તો અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ બીજે મેડિકલના માઇક્રોબાયોલોજીકલ હેડનું નિવેદન સામે આવ્યું છે। ડોક્ટર નીતા ખંડેલવાલે માહિતી આપી છે। તેમણે કહ્યું કે હાલ તમામ સગાઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। 72 કલાકમાં રિપોર્ટ આપવામાં આવશે, કેમ કે આ રિપોર્ટ આવતા 3 દિવસનો સમય લાગતો હોય છે। પરિવારજનોના સેમ્પલને લઈને ઓળખની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। બીજે મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર નીતા ખંડેલવાલ આપણી સાથે જોડાશે। તેમની સાથે વાત કરીશું। મેડમ, કયા પ્રકારની કાર્યવાહી હાલ કસોટી ભવનમાં ચાલી રહી છે? કાલથી જ્યારથી આ વિમાન ક્રેશ થયું એના પછીથી જે પેસેન્જરો વિમાનમાં સવાર હતા એમના રિલેટિવ, જે બ્લડ રિલેટિવ હોય, જે એના સેમ્પલો અમે બ્લડ સેમ્પલ EDTA ટ્યુબમાં કલેક્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી અને એ આખી રાત્રિ ચાલી અને આજ સુધીમાં 210 સેમ્પલ અમે કલેક્ટ કરી ચૂક્યા છે અને એ અમે FSL ખાતે મોકલી દેવાય છે। પોલીસ કસ્ટડીમાં એ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે। મેડમ, DNA સેમ્પલની વાત છે તો કયા એવા સગા સંબંધી છે જેની પહેલી પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે અને કેમ? મારી જાણકારી પ્રમાણે એમના જે પેસેન્જરના માતા પિતા, એમના પુત્ર પુત્રી કે એમના સગા ભાઈ બહેનો, એમના સેમ્પલ લેવામાં આવશે। આ જે સેમ્પલની કાર્યવાહી લેવામાં આવી છે અને કેટલા સમય સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા રહેતી હોય છે? 72 અવર્સમાં રિપોર્ટ આવવાની શક્યતા હોય છે અને એ સેમ્પલની રિપોર્ટ તમને ટ્રોમા સેન્ટરના કંટ્રોલ રૂમમાં મળશે। અત્યાર સુધી કેટલા સેમ્પલ લેવા ચૂક્યા છે અને કેટલા બાકી છે હજી સુધીમાં? 210 સેમ્પલ લઈ ચૂકાયા છે। હવે થોડાક બાકી રહ્યા, એમ કહો તો 242 સવાર હતા યાત્રીઓ, તો થોડાક બાકી રહ્યા, મેજર અમે કલેક્ટ કરી ચૂક્યા છે। અને જે લોકો બહાર રહે છે અને કોઈ વિદેશથી પણ રવાના થયા છે એ લોકો આવશે તો પછી અમે એમના સેમ્પલ પણ કલેક્ટ કરીશું। આ હતા ડૉક્ટર નીતા ખંડેલવાલ, જેમનું કહેવું છે કે અત્યાર સુધી 210 સગા સંબંધીઓના સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને આગામી 72 કલાક સુધીમાં જે રિપોર્ટ છે તે ટ્રોમા સેન્ટર પરથી ઉપલબ્ધ થશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।